એમને એટલામાં હમાઈ જાય પૂરી, એટલામાં પૂરી તો અર્બન ડેક અર્બન ડેક તો આ રેસ્ટોરન્ટ છે. ગરમ શું લાગે એમાં, ખાઈ નથી જાતી. કેટલો કર્યો આટલો જ ક્યાં કર્યો મસાલો. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે 7 વાગી ગયા છે અને ઓફિસેથી ઘરે આવી જાય. અને અત્યારે મહેમાન આવ્યા હતા તો જોજી ગયા હું આવ્યો ત્યારે. ક્યારે આવ્યા હતા કહું દીદી? બસ 10 મિનિટ થઈ ગયા. હા, જુનાગઢ. હવે તો જુનાગઢ જવાના છે ને કા? ઓલી શું કરે અંદર કંઈક ગોઠવે, બટેકા નાખે કુકરમાં. કેમ શું બનાવવાનું છે? હે ઓ શું બનાવવાનું? હે શું બનાવવાનું છે? પાણીપુરી. તો એમ નહીં, તમારે નહીં ખવાય ને કા બે માં દીકરી ઓલું કર નાખ. કેમ તે બપોરે આમ તો ત્યાં બહુ કહેતા હતા. હે હા તો એ તો અમે ખાઈ લેતી. તમારે કરી લેવાય ને બપોરે એકટાણું. આમ હું કે 2-3 દી થયા મને એમ કહેતા હતા કે બપોરે જ કે કરાય, કે એકટાણું બપોરે જ કરાય, કે હાંજે ફરાળ કરાય, કે બપોરે સારું એ કે એમ. અને આજે જો પોતે શું કે બપોરે ન કર્યું પોતે. હે હા એકટાણું પોતે આજે પોતે બપોરે એકટાણું ન કર્યું, ત્યાં હાંજે રાખી દીધું. કારણ કે હાંજે પાણીપુરી બનાવવાના એટલે વળી બપોરે કરી નાખ્યું હોત તો હાંજે પાણીપુરી જોકે આમ તો અમારી ન બનત, એને એકટાણું કરી નાખ્યું હોત ને બપોરે તો એમ જ. હા તમારે ભાઈ રહ્યા હોય તો ખાવાનું વિચારવાનું જ ન હોય. હા હું કેમ જોઈને કઈ ખાવું? એ તો પાણીપુરી તો હું તો ક્યાં હાંજે જ કરું છું. આ તો તમે હમણાં 2 દી થયા તમે કહેતા હતા એટલે કર્યું. ચાલો તો આ બાજુ જો બટેકા બાફવા મૂકે ઊંડો એકના. એમને એટલામાં હમાઈ જાય પૂરી, એટલામાં પૂરી તો મેં કીધું પૂરી લેવા જાય આવડી લઈને. અને આવી લેગીસ લેવાની છે આમાં બાયુમાં બતાવજો કોઈ આ બાયુ આ કલરનું ડ્રેસ નાખો સીવડાવવા. આ ભાઈનો કુર્તી આવી છે તો એમાં લેગીસ લેવાની. એવું આંટીમાં નપાડે અહીંયા બાજુ લેગીસ લે છે. હાલો તો પૂરી લેવા જવાની કે નથી લેવાની હજી? પૂરી તું લઈ આવજો. કેટલી લઈ આવું? કેટલી લઈ આવવાની? 100 લઈ આવવાની. હો કાંઈ નહીં, 150 તો જોઈ ને ભાઈ. ત્યાં કાંઈ એક હું કે એકટાણું હોય છે કઈ જમતા ઊભું 200 તો જોઈ ને એટલે હવે હોજ કીધી એટલે 150 ની એવી સાઈઝ. બાકી હું કે ત્યાં જમતા કાંઈ થોડુંક પછી ઊભું થવા હે. આમાં લેતો હો હશે જ એમાં જો. હાલો તો કેટલી? 150 પૂરી અને રગડો થોડો ઘણો. ના નહીં આજે તો આવશે રગડો. કાંઈ ઘરે ન રહેવું પડે. ચાલો ભાઈ પૂરી લેવા જવાની છે અને આયરો રગડો લેવાનો હોય અને બીજું કાંઈ લેવાનું? ચટણી પાણી કે પાણી ઘરે બનાવવાનું? પાણી ગળ્યું મીઠું તીખું હા ભાઈ હમણાં લઈ આવીશ. હે ગરમ શું લાગે એમાં? ખાઈ નથી જાતી. કાંઈ ન લાગે એમાં. આ બાજુ પાણી દે આવવાનું. ક્યાં જવાનું? હઈ ટમેટામાં ક્યાં જવાનું? તો કરો નખી દે. પપ્પા કહેતા હતા ને કઈ જવાનું. કા મોંઘું પડે? કેટલા કહીએ? અર્બન ડેક
ઓય અર્બન ડેક નહીં, ઓલું કંઈક કહેવાય તો ખરી. અર્બન ડેક તો રેસ્ટોરન્ટ. મેં કીધું અર્બન ડેક શું? અર્બન ડેક તો આ રેસ્ટોરન્ટ છે. અર્બન નહીં એને ઉબેરિયા ખાય કે એવું કંઈક કહેવાય તો ખરી. કંઈક ઓલી નો આવે એસી વાળો મર્સિડીઝનો સિમ્બોલ આવે. હા એ કંઈક કહેવાય તો ખરી. ઈ કે યાદ નથી ભાઈ. હા ક્યાં? સાપુતારા. હા તો ગાડી નક્કી છે, કોણ છે એ નક્કી નથી. પહેલી વાર આવું જોયું. ગાડી નક્કી છે, કોણ આવવાનું ને એ કાંઈ નક્કી નથી. હે હા એવું એમ ને. તો ક્યાં સાપુતારા? ખાલી સાપુતારા કે બીજે ક્યાંય? સાપુતારા જવાનું. સી આવ્યું સુરત પાસે. સુરત પાસે આવે જ ને. સાબુદાણા હોય જ એમ કઈ છે. સાપુતારા એ આવ્યું સુરત પાસે. સુરત પાસે આવે. સુરતની ઓલી કોર લીલોતરી. આ ઘરે લીલોતરી જ હોય. જા બધે માર્કેટમાં આવી લઈ જા. લીલોતરી જાય છે. હાલો આ બાજુ જો શું કહે બટેકા ફોલવા માંડીએ. અને આ બાજુ બજારમાંથી આવીને આ કંઈક ધાણા ભાજી છે કે શું હોય? ફુદીનો ફોલે. ફુદીનો એમને પાણી કરી તો નાખ્યું. ઓલી હમણાં મિક્સર ચાલુ તો કર્યું તો હવે ચટણી. હવે મેં કીધું આ મિક્સર તો હમણાં ચાલુ કર્યું તો પાણી બાકી હજી. હાલો પાણી બાકી. અને આ જો હમણાં વિડીયો ચાલુ નહોતું કર્યું ને પેલા સીડીએ બેઠી બેઠી ગમે એમ ઉતારી. વિડીયો ચાલુ કર્યો ને ડાયરેક્ટ હેઠી આમ હરખી બેહીને ઉતારવા માંડી. વિડીયોમાં આમ હરખું આવવાનો શોખ છે. હે અંધારામાં કે થોડીક દેખાય. ઘડિયાળ હોય લાઇટ વાળી હોય તો દેખાય એમાં. હા એ તો હોય ને લાઇટ વાળી હોય. એ કેટલા ના આવી પૂછો જી. કેટલા ના આવી હતી? 1500. તો એ આ થઈ જાય મોબાઈલમાં કનેક્ટ થઈ જાય. હા એટલે જ ને. એટલે જ મેં નો લીધી. કઈ એ મારી નથી. આની જ છે. હાલતી નથી એટલે મૂકી દીધી. એ કેટલા ના આવી હતી? એમાં સેલ નો આવે. ચાર્જિંગ વાળી હોય. 800 ની આવી હતી. 800 ની આવી રહી હશે જ. આમાં હજી પડી હશે. નથી પડી. હા એ પતાવી નાખી. પૂરી જો કેટલી લીધી? આટલી. આટલી. હવે મસાલો જો કેટલો કર્યો. આટલો જ ક્યાં કર્યો મસાલો? હે કે મોરો એટલે હે આટલો જ મસાલો કરવાનો? મારે ન થાય આટલો. આટલો મસાલો થઈ ગયો. હવે આટલો કરશે. હાલો તો આ બાજુ જો ફાઇનલી હવે પાણીપુરી તૈયાર થઈ ગઈ છે. અને ઓલી બાજુ છાઈશ ને એવું કંઈક તૈયાર કરે છે. અને હું અહીંયા કહીનો બેઠો છું કારણ કે હું કે બેઠો ના ભૂલથી ચણા મોઢામાં નખાઈ ગયા હતા. એટલે હવે ઊભું ન થવાય. ન થવાય ને હે થવાય. કારણ કે આડેથી શું કે ઊભા થાય ને હવે પાણી પીધા વગર તો કહેવાય એવું કે ભાંગી જતું હોય. હે કાંઈ નહીં ભરી જ દીધું તું. હા તો ભાઈ આને કહેવાય ને. આને કહેવાય ને ભરી દે આપણી. કોણ આને ન ભરી દીધું કા? તે કારનું ભરી દીધું? હે લે તો આજે ભરી લેજો. મને ભરી દો.
ઓછીનો નથી આ બધું એને ખાઈ લે એટલે ઊભું ન ખાવું પડે ને. એમાં હું ચણા નાખી દીધા જો અહીંયા પડ્યા હતા ને ઊંડામાં એટલે હવે કઈશ પાણી ભરી દેવાનું. હજી એનો મહિનો દી રહેવાનો. ખાવાનો હરફ ક્યાં? હા તો મારે મહિનો દી રહેવાનું છે, તમારે હો 15 દી. એ ઓછા નથી 15 દી હું કામ રહી, કારણ કે હાઈ તમારે હું બહાર જવાનું હોય ને સારું સારું ખાવાનું હોય એટલે ભાઈ ત્યારે રહી ન હોગે એટલે હે ને 15 દી જ રહીએ બે માં દીકરી. ખાખરા પૂરીની કોણ પૂછવાનું? હાલે. પેલા અહીંયા પાણીપુરી લાવો, હજી પાણી ભરી દીધું ડાયરેક્ટ પીરું કોફી. હા, અમે ચણા ખાઈ લીધું. તો થાય. તો ચાલો ભાઈ પાણીપુરી ખાઈ લે ખાયો કા. હું કયો હો હે લઈ લે ખાવું હોય નહીં હમણાં હું કહેતા હતા ચાલો તો. નામ નથી લેવાનું. જોવો હવે કોણ લઈ ગયો. પોતે જ હમણાં બેદી ભાઈ કંઈક કરશે એટલે હું મારા માટે કરું. તો હાલો બધા આ બાજુ બધા જમે છે, મેં જમી લીધું. હવે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. બ્લોગ ગમે તો બ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.